સરજી હેલો નમસ્કાર છોકરાઓ. નમસ્તે સરજી નમસ્તે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સરજી ગુડ ઇવનિંગ. કેમ આમ ઢીલા ઢીલા છો લ્યા? કેરીનો રસ બસ ખાધો નહીં કેવું છે? ના સર. લઈ આવો સસ્તી થઈ છે કેરી થોડી. પણ પેલી કાર્બાઇડ વાળી કેરી કે ઇથેનોલમાં પકવેલી કેરીઓ ના લાવતા. કાચી કેરી લાવજો અને ઘેર એને કોથળામાં દાબી રાખજો અને પછી એને 2-4 દિવસ પકવવા દેજો અને નેચરલી પકવજો. બહારથી બધા એમ કે ને કાં તો ઓર્ગેનિક કેરી છે તો એના ઉપર ભરોસો ના કરતા. હવે તો સાલા કેવી ટેકનિક લાયા છે ખબર છે તમને? પડીકીઓ નહીં મૂકતા કાર્બાઇડની, કેલ્શિયમ કાર્બાઇડની પડીકીઓ નહીં મૂકતા. પહેલા તો પડીકીઓ મૂકતા ને એ દેખાતી હતી. પછી આને શું કર્યું? છાપાના કાગળ ઉપર ઇથેનોલનો સ્પ્રે કરતા અને પછી કેરીઓ ઉપર આવું છાપું ઢોકતા. એટલે આપણને એમ લાગે કે આ તો ખાલી છાપું રક્ષણ માટે ઢોક્યું છે, પણ વાસ્તવમાં એમાં સ્પ્રે કરેલો હોય. આ એ ગેમ પકડાવા માંડી. એટલે હવે આ હોય શું કર્યું ખબર છે? જે બોક્સ આવે છે ને કેરીનું, એ બોક્સની દિવાલો ઉપર જ સ્પ્રે મારી દીધો હોય છે. હા સરજી. અને પછી મેં કેરી ગોઠવી હોય તમને કોઈ જગ્યાએ કાર્બાઇડની પેકિંગ વાળી પડીકી કે એવું કશું દેખાય નહીં. મિત્રો એટલે જ સરજી અમે પોષણ ઉપર ધ્યાન આપીએ છીએ. એવું ખરાબ પ્રકારનું પોષણ કરતા નથી સરજી. પોષણ ઉપર ધ્યાન આપો છો. આ તો મારા આજે તમને પોષણ વિશે ભણાવવું પડશે. છેલ્લા આપણે લાસ્ટ વિડીયોમાં પ્રકરણ નંબર 1 માં છેલ્લો પોઈન્ટ હતો ખોરાપણું અને ક્ષારણ. તો ક્ષારણ વિશે વાતો કરી હતી કે ભાઈ એસિડ અને ભેજના કારણે ઘણીવાર ધાતુઓ ઉપર કાટ લાગવાની ક્રિયા થાય છે, જેને ક્ષારણ કહે છે. અને આવા ક્ષારણના કારણે વર્ષે દિવસે વિશ્વમાં અબજો રૂપિયાની ધાતુઓ નાશ પામે છે. તો આવું ક્ષારણ અટકાવવા માટેના આપણે ઉપાયોની પણ ચર્ચાઓ કરી હતી કે ભાઈ તેલ લગાડવું, રંગ લગાડવો, ગ્રીસ લગાડવું, ગેલ્વેનાઇઝિંગ કરવું, એનોડીકરણ કરવું. આવું વિકલ્પોયુક્ત કંઈક પ્રોટેક્શન લેયર ઊભું કરી અને આવી ધાતુઓને ક્ષારણથી અટકાવી શકાય છે. તો અહીંયા પ્રકરણને આપણે પૂર્ણ કર્યું. હવે આ કેરીની વાતમાંથી મુદ્દો ઉઘડ્યો જ છે, ખુલ્યો જ છે. તો આપણે હવે પ્રકરણ નંબર 5 માં જતા રહીએ. જોયું છે ને પુસ્તકમાં પ્રકરણ નંબર 5 કયું છે? કોઈને ફેદી છે ને બુક? બસ થેલો લઈને રખડવાનું અને નવરા પડે એટલે ક્રિકેટનો પેલો બેટ ધોકો. ઘેર કોઈ દાડો પુસ્તકમાં કેટલા ટોટલ પ્રકરણ છે, કયા કયા પ્રકરણના શું નામ છે, એ તો આપણે વાંચી શકીએ ને. લાજા બોલજે તું પોતે. 5મું પ્રકરણ કયું છે બોલ. પુસ્તકમાં જઈને બોલ. ખોલ પુસ્તક, ખોલ ટેક્સ્ટ બુક ખોલ. નહીં લાયો? જૈવિક ક્રિયાઓ સરજી. તમે કોને પણ ચેક કરવાની કીધી હતી? હું પેલા પૂછું છું. અમે થેલો લઈને આવ્યો છે, પુસ્તક તો છે ને, તો હું ભણવા માટે આવ્યો છે લ્યા. બસ હેલો, થેલા હું લાવ્યો છે. લાવજે મને થેલો બતાવજે તારો. એક 20 કિલો વજનનો થેલો ઉપાડી લાવ્યો છે. સાહેબ જે ઈનો નહીં, તો એ તો થેલો જ નહીં લાયો. તો કોનો છે થેલો? બાજુવાળાનો છે. પતી ગયું. કોઈ નહીં, ચાલો. તું બોલે કાઢિયા બોલ. ઉભરા લલ્યા તું બોલ. બધા બંધ રહો.
પેલો કોણ બોલ્યો તો લે હમણાં થોડી વાર પહેલા બોલજે લે હું નામ દીધું તું પ્રકરણનું જૈવિક ક્રિયાઓ સરજી. જૈવિક ક્રિયાઓ. તો પ્રકરણ નંબર 5 હતું આપણું જૈવિક ક્રિયાઓ. તો આ જૈવિક ક્રિયાઓ તમને કહી દઉં 1 2 3 અને 4 આ ચાર પ્રકરણ છે એ કેમિસ્ટ્રી છે એટલે કે રસાયણ શાસ્ત્ર. કયું શાસ્ત્ર છે? રસાયણ શાસ્ત્ર. જ્યારે 5 6 7 અને 8 આ બાયોલોજી છે અને બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. આઠમું નહીં હોય એટલે 3 જ પ્રકરણ છે 5 6 અને 7 જ. બરાબર. પછી 8 9 10 અને 11 આ ચાર પ્રકરણ ભૌતિક ના છે. કોના છે? ભૌતિક વિજ્ઞાન. અને 11 12 અને 13 એમાં આનુવંશિકતા અને પર્યાવરણના ચેપ્ટરો છે. સરજી 8મા નંબરનું જે ચેપ્ટર છે એ આનુવંશિકતા છે. 8મા નંબરનું આનુવંશિકતા. ઓકે ઓકે ઓકે. તો અહીંયા 8મું સાથે લઈ લઈએ તો જીવ વિજ્ઞાનમાં 5 થી 8 ગણી નાખો. 9 10 11 અને 12 છે એ ભૌતિક વિજ્ઞાન ગણી નાખો. ના સરજી 13મા નંબરનું છે આપણું પર્યાવરણ છે. એટલે એ પર્યાવરણનું ચેપ્ટર છે એટલે એન્વાયરમેન્ટ. એટલે કુલ આપણા 10મા ધોરણની ટેક્સ્ટ બુકના 4 ભાગ છે. કયા કયા? કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ અને એન્વાયરમેન્ટ. એમાં 4 ચેપ્ટર કોનો છે? કેમિસ્ટ્રીનો. 4 ચેપ્ટર કોનો છે? બાયોલોજીનો. અને 4 ચેપ્ટર કોનો છે? ફિઝિક્સનો. અને એક ચેપ્ટર કયું છે? એન્વાયરમેન્ટનું. એટલે તમારા પ્રથમ પરીક્ષામાં બધામાંથી એક એક ચેપ્ટર પૂછાય છે. દાખલા તરીકે અહીંયા પહેલું ચેપ્ટર 5મું 9મું અને 13મું આપણે આ જ ક્રમમાં ચેપ્ટર ચલાવીશું. એટલે તમારા પ્રથમ વાર્ષિક પરીક્ષામાં કે કોઈ જગ્યાએ યુનિટ ટેસ્ટ લેવાતો હોય તો ત્યાં તમને અભ્યાસક્રમમાં કામ લાગી જશે. સરજી જીવ વિજ્ઞાન ને જીવશાસ્ત્ર કહેવાય? જીવશાસ્ત્ર કહી શકાય. જીવશાસ્ત્ર કયો, જીવ વિજ્ઞાન કહો, આ ભૌતિક શાસ્ત્ર કયો, ભૌતિક વિજ્ઞાન કહો, રસાયણ શાસ્ત્ર કહો, રસાયણ વિજ્ઞાન કહો. બરાબર. તો આ પોષણની વાત નીકળી ને એના ઉપરથી આપણને આ ચેપ્ટર યાદ આવી ગયું. બરાબર. તો આ ચલાવી નાખીએ. ચલો. પ્રકરણ નંબર કયો છે? 5. પ્રકરણનું નામ કયું છે? જૈવિક ક્રિયાઓ, જેને અંગ્રેજીમાં લાઈફ પ્રોસેસીસ કહેવામાં આવે છે. એકલું પ્રોસેસ હોય તો ક્રિયા અને પ્રોસેસીસ એટલે ક્રિયાઓ. અને જૈવિકનો મતલબ થાય લાઈફ, જીવન જીવવા માટેની ક્રિયાઓ. આનું જો અર્થઘટન કરીએ તો સજીવનું જીવન ટકાવી રાખવા માટે સજીવ દ્વારા કરવામાં આવતી ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. ડેફિનેશન એની લખો, વ્યાખ્યા. તો સજીવ નું જીવન ટકાવી રાખવા માટે સજીવ દ્વારા કરવામાં આવતી વિવિધ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. શું કહે છે ભાઈ? જૈવિક ક્રિયાઓ કહે છે. બોલી દિયા સરજી એક વાર. બોલી જાઓ ચલો.
સજીવનું જીવન ટકાવી રાખવા માટે સજીવ દ્વારા કરવામાં આવતી વિવિધ ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહે છે. વેરી ગુડ, વેરી ગુડ. આવી ઘણી બધી જૈવિક ક્રિયાઓ સજીવો દ્વારા કરવામાં આવે છે, ત્યારે સજીવનું શરીર ચાલે છે, સજીવ સફળતાપૂર્વક જીવી શકે છે. આજે કઈ ક્રિયા શીખશું સરજી પણ એમાંથી? ઉતાવળિયો શું કામ થાય છે? પહેલા સજીવ કઈ કઈ ક્રિયાઓ કરે છે એ તો જાણી લે. ઓકે સરજી. કોઈ એક ક્રિયાથી સજીવનું શરીર ચાલતું નથી. ઘણી બધી ક્રિયાઓનું સંકલન થાય છે અને આ બધી જ ક્રિયાઓના ક્રમબદ્ધ તાલબદ્ધ સંયોજનના કારણે સજીવ ચાલી શકે છે. આ હું ભણાવું છું તો હું મારી શરીરની બધી જ ક્રિયાઓ પદ્ધતિસરની અને ક્રમબદ્ધ કરી રહ્યો છું, અથવા તો શરીરમાં એવી ક્રિયાઓ ક્રમબદ્ધ ચાલી રહી છે માટે હું અહીંયા તમને એકદમ ધ્યાનપૂર્વક ટીચિંગ કરાવી રહ્યો છું. હમણાં કંઈક ક્રિયામાં ગડબડ થઈ હોય તો મારું ધ્યાન તમને ભણાવવામાં રહેતું નથી. એટલે તો કહું છું કે તમે પણ શરીરને સ્વસ્થ રાખો, ખાવા પીવાનું ધ્યાન રાખો, અને શરીર સ્વસ્થ હશે તો તમને તમારા કોઈ પણ કામમાં રસ પડશે. હવે અહીંયા હું ભણાવતો હોય અને પેલા કાર્યો હોય તે બેઠો બેઠો આમ પેલા ભુવાની માફક ધૂણતો હોય, કારણ કે એનું પેટમાં દુખાય છે, બપોરે એને ગમે તેવું ખાઈ લીધું છે, હવે એનું પાચન તંત્ર ગોટાળે ચડેલું છે, ગેસ થઈ જાય, વાયુ થઈ જાય, પેટમાં દુખાવો થાય, બળતરા થાય, એસિડિટી થાય, એટલે ચેન પડે નહીં. એટલે બધી જ ક્રિયાઓ ક્રમબદ્ધ અને પદ્ધતિસર થવી જોઈએ. તો તમને પ્રશ્ન થાય કે આવી આપણા શરીરમાં કઈ કઈ ક્રિયાઓ થતી હશે? તો આપણા સજીવ શરીરની અંદર પહેલી ક્રિયા થાય છે પોષણ, ખોરાક ગ્રહણ કરવાની. પોષણ પછી શું આવે? પાચન. પોષણ પછી શું આવે? પાચન. પાચન પછી શું આવે? તો શ્વસન. શ્વસન પછી શું આવે? તો ઉત્સર્જન. આ મુખ્ય ક્રિયાઓ છે. અહીંયા પાચન ને અહીંયા વહન પણ કહેવામાં આવશે આગળ જતા. પાચનને આપણે આગળ જતા શું કહીશું? વહન પણ. સરજી પોષણ એટલે પાચન નહીં? પોષણ એટલે પાચન નહીં સરજી? એ વાત તારી સાચી છે યાર. અને વહન એટલે પરિવહન. પોષણ એ જ પાચન અને વહન, વહન, શ્વસન અને ઉત્સર્જન. બરાબર ધ્યાનથી વચ્ચે બોલવાનું, વચ્ચે બોલવાનું. પોષણ, પોષણનું પાચન અને પાચન પછી વહન ક્રમમાં લઈએ તો શ્વસનને આગળ લઈએ કે ભાઈ શ્વસન, શ્વસન થયા પછી વહન, વહન પછી ઉત્સર્જન, ઉત્સર્જન પછી આવશે નિયંત્રણ અને સંકલન, અને છેલ્લી ક્રિયા આવશે પ્રજનન. તો સજીવ દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, નિયંત્રણ, સંકલન અને પ્રજનન. એમાં આ 1 2 3 4 5 અને 6 એમાં 5 પ્રક્રિયાઓ કમ્પલસરી છે, જે હંમેશા તમારા કીધા વગર પણ થતી જ હોય છે. પ્રજનન એ સજીવ દ્વારા ઈચ્છિત રીતે કરવામાં આવતી ક્રિયા છે. એમાં પણ નેચરલિટી તો છે જ, પણ આ ક્રિયાઓ ખૂબ જ અગત્યની છે. આ 5 ક્રિયાઓ ન થાય તો સજીવનું શરીર પડી ભાગે છે. જ્યારે છઠ્ઠી ક્રિયા ન થાય
તો પણ સજીવ સફળતાપૂર્વક જીવી શકે છે. તો પોષણ માં ખોરાક ગ્રહણ કરી ખોરાકને હોજરીમાં કે જઠરમાં લાવી એનું પાચન કરવું, આ આખું જે તંત્ર છે એ તંત્રને આપણે પાચન તંત્ર કહીએ છીએ. કયું તંત્ર કહીએ છીએ? પાચન તંત્ર. પછી શ્વસન. સજી પોષણ અને પાચન એક ના થયું ને? પોષણ સાથે પાચન તંત્ર સંકળાયેલું છે એવું કહી પોષણ શકાય? સાથે પાચન તંત્ર સંકળાયેલું. એટલે એનો મતલબ એ થયો કે પોષણ એ પાચન નથી. પોષણ એ પાચન નથી, પણ પોષણ એ શું છે? તો ઊર્જાનો સ્ત્રોત. ખોરાક સ્વરૂપે શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય. આપણે માની લો કોળીઓ ભરી રોટલી અને શાક. રોટલી અને શાક એ ઊર્જાના સ્ત્રોત છે, જેને આપણે નિવેલા સ્વરૂપે ખોરાક મુખમાં દાખલ કરીને અંદર ધકેલે શરીર. તો શરીરમાં ધકેલ્યા પછી અંદર જે ક્રિયા થાય છે એ પાચન થાય છે. એટલે આખું જે પછી તંત્ર રચાય છે એ તંત્રનું પાચન તંત્ર. એટલે પાચન ના આવે સજી તો પાચન તંત્ર શબ્દ આવી ગયો એટલે કયું? પોષણ પાચન તંત્ર સાથે સંકળાયેલું છે. અને પોષણ પાચન તંત્ર આપણે જેની એટલે ટૂંકમાં પાચન કહીએ છીએ, એ ખરેખર આખું તંત્ર છે. આપણે ઘણી વખત નીચલા ધોરણોમાં જાણ્યું હોય કે પાચન તંત્ર, તો આ પાચન તંત્ર છે. ખોરાકનું પાચન થવું. આપણે ઊંચા ધોરણોમાં જઈએ એટલે એટલું પાચન બોલીએ છીએ, પણ વન ટાઈપ ઓફ શું કહેવાય ડાયજેસ્ટિંગ સિસ્ટમ. પોષણ એ પાચન તંત્ર સાથે સંકળાયેલું છે. પાચન એ પણ પાચન તંત્ર સાથે સંકળાયેલું. ખોરાક લેવો અને ખોરાકનું પાચન કરવું એ આખું પાચન તંત્રનો ભાગ છે. હા સર. પછી કાર્બન ડાયોક્સાઇડ લેવો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવો, આખું આ જે તંત્ર સંકળાયેલું છે રેસ્પિરેશન, એ આખા તંત્રને આપણે કયું તંત્ર કહીએ છીએ? શ્વસન તંત્ર. આવું વહન આપણા શરીરમાં એવું તો શું વહન કરવાનું છે? શાની હેરાફેરી કરવાની છે? ભાઈ પબ્લિકની હેરાફેરી કરવી હોય તો પહેલા શું હતા? બળદગાડા. પછી શું આવી? મોટર. પછી શું આવી? એસટી બસ. પછી કાર આવી. પછી બાઇક આવ્યા. પછી મેટ્રો અને રેલવે જેવી ટ્રેનો આવી. જહાજ આવ્યા. તો સર રસ્તા શેમાં આવશે? રસ્તા છે એ પરિવહનનો જ એક ભાગ છે. ગાડી દોડાવી હોય તો રસ્તો તો જોશે. શરીરમાં રુધિર ફેરવવી હોય તો રુધિર વાહિનીઓની જરૂર પડશે ને? હા સર. તો રુધિર વાહિનીઓને રોડ સાથે સંકળાવો. રોડ ઉપર દોડતી કાર જે છે એ કારને તમે રુધિર સાથે સંકળાવો. અને કારમાં બેઠેલા પેસેન્જરો છે એને તમે રુધિરમાં રહેલા રક્ત કણો અને શ્વેત કણોનું અથવા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ લાવવા લઈ જવાનું, એનામાં રુધિરના સાથે બેસવું તો પડશે જ કે. ત્યારે જે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાં પહોંચશે. એ બધી ક્રિયાઓની વાતો આપણે કરી. તો આ વહન છે ને, એને બીજા શબ્દોમાં કહીએ તો પરિવહન પણ છે. શું છે? પરિવહન. અને પરિવહન કરવા માટે જેમ એસટી ડેપો હોય બીજાપુરનો, તો એસટી ડેપોનો જે કંટ્રોલ મેનેજર હોય ને બસને એકને આમ દોડાવવાનું, એકને આમ દોડાવવાનું, એકને આમ ધક્કો મારો. ભાઈ તું આમ જા, તું ડેરિયા રૂટ ઉપર જા, તું આ બલિયાસરના રૂટ ઉપર જા. એમ હૃદય રુધિરને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવા માટે પમ્પિંગ કરે છે. પરિવહન તંત્ર સાથે સંકળાયેલું હોય એટલે પરિવહન તંત્ર પણ કહી શકીએ અને રુધિરાભિસરણ તંત્ર કહી શકીએ. એટલે વહન અને પરિવહન સાથે સંકળાયેલા તંત્રોને આપણે પરિવહન તંત્ર કહીએ છીએ અને રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ. એટલે આના બે નામ છે. તમે પરિવહન તંત્ર બોલો તો પણ ચાલે છે, કારણ કે વહન અહીંયા મુખ્યત્વે રુધિરનું થાય છે. લોહીનું પરિભ્રમણ થાય છે વહન શરીરમાં, અને એટલે એને રુધિરાભિસરણ તંત્ર પણ કહેવામાં આવે છે. સજી પાણીનું ના થાય? પાણી આપણે પી જ કરીએ છીએ. પાણીનું વહન થાય પણ મુખ્યત્વે પાણી છે ને એ અંતે તો શરીરમાં રુધિરમાં જ ભરવાનું.
અને વધારાનું રુધિર યુરિન સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળવાનું. વધારાનું પાણી પાણી પરસેવા દ્વારા બહાર નીકળે. વધારાનું પાણી સર. વધારાનું પાણી પછી માની લો કે પેશાબ દ્વારા નીકળે. અને 70 થી 75% આપણે પીએ છીએ એ પાણી રુધિરમાં મિક્સ થાય છે. એટલે તો રુધિરનો 75% હિસ્સો પાણી છે અને બાકીનો 25% હિસ્સામાં નત્રલ પદાર્થો, કાર્બોદિતો, પ્રોટીન, ચરબી આ બધું રુધિરમાં હોય છે. રુધિરમાંથી પાણી સૂકવી લેવામાં આવે ને તો રુધિર આટલું જ થઈ જાય ગઠ્ઠો. સરજી આટલું બધું યાદ રહેશે? બધું યાદ એ તો ક્રમબદ્ધ આપણે લઈશું એક એક. ઉત્સર્જન સાથે સંકળાયેલું તંત્ર એટલે ઉત્સર્જન તંત્ર. ઓકે. નિયંત્રણ અને સંકલન એટલે ઉભો રહો, ઉતાવળ કરે પછી બધું કહું છું. નિયંત્રણ અને સંકલન જે છે એ નિયંત્રણ અને સંકલન આપણા શરીરનું નિયંત્રણ. હું ઊભો છું, સાયકલ ચલાવી શકું છું, પોતાના શરીરનું સંતુલન જાળવી શકું છું, બાઇક ચલાવી શકું છું. કેમ ઢળી પડતો નહીં? પેલો દારૂડિયો દારૂ પીને ઢળી પડે છે, એમ આપણે કેમ ઢળી પડતા નથી? કારણ કે આપણું શરીર નિયંત્રણમાં છે. કોના નિયંત્રણમાં છે? કોના નિયંત્રણમાં? ચેતાતંત્રના. ચેતાતંત્રના નર્વસ સિસ્ટમમાં આપણે નિયંત્રિત છીએ. જો ચેતાતંત્ર નબળું પડે તો શરીર ઢગલો થઈ જાય. પ્રજનન સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે, જેથી કરીને પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જળવાઈ રહે છે. જો સજીવ પ્રજનન ના કરે ને તો નવા સજીવો પેદા ના થાય, અને નવા સજીવો પેદા ના થાય ને તો આ પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ મટી જાય. એટલે એક સજીવ આવે છે, સફળતાપૂર્વક જીવે છે, પોતાના જેવો નવો સજીવ પેદા કરે છે અને અહીંયાથી એ જતો રહે છે. આ એક સિસ્ટમ ચાલ્યા કરે છે. એટલે પ્રજનન ખૂબ જ અગત્યની ક્રિયા છે. શું કરવા માટે? સજીવ સૃષ્ટિનું જાળવણી કરવા. જો નવા સજીવો પેદા જ ના થાય તો આ પૃથ્વી એક દિવસ વેરાન બની જાય, બંજર બની જાય. મંગળ અને પેલા જુદા જુદા બીજા ગ્રહો છે, આપણે જાણીએ છીએ કે બીજા ગ્રહો ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વ નહીં ધરાવતી. તો સજીવ સૃષ્ટિના જીવવા માટેની યોગ્ય પરિસ્થિતિઓ નથી. તો પ્રજનન સાથે સંકળાયેલું તંત્ર એટલે પ્રજનન તંત્ર. ટોટલ કેટલા તંત્રો થયા? 6 સરજી. 6 તંત્રોમાંથી પહેલા 4 તંત્રો આપણે 5મા ચેપ્ટરમાં શીખી. કેટલા તંત્રો આપણે 5મા ચેપ્ટરમાં શીખીશું? પ્રથમ 4. કયો? પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને ઉત્સર્જન તંત્ર. ઓકે. અને 5મું જે તંત્ર છે આપણે 6થા ચેપ્ટરમાં શીખીશું. અને 6થું જે તંત્ર છે આપણે 7મા ચેપ્ટરમાં શીખીશું. એટલે આપણું ધોરણ 10 નું બાયોલોજી પૂરું. જી સર. સમજી ગયા? અને 8મું ચેપ્ટર આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ છે એ બાયોલોજીનો જ એક ભાગ છે, પણ આપણી જીવન જૈવિક ક્રિયાઓનો હિસ્સો નથી. સમજી ગયા? હા સરજી. બિલકુલ. હા સરજી. ચલો અહીંયા આવી જાઓ. અહીંયા આવી જાઓ. ઊંચું જુઓ. પાચન તંત્રનો મુખ્ય અવયવ કયો? પાચન તંત્રનો મુખ્ય અવયવ એટલે સરજી પાચન. જ્યાં ઉદાહરણ આપું કે ભાઈ રુધિરાભિસરણ તંત્રનો મુખ્ય અવયવ કયો? તો હૃદય. શું ભાઈ? હૃદય. હૃદય. હાર્ટ. આંતરડા સરજી. આંતરડા. વેરી ગુડ. આંતરડા. તો પાચન તંત્રનો મુખ્ય અવયવ કયો? આંતરડા. આંતરડા એ પાચન તંત્રનો મુખ્ય ભાગ છે અને ખોરાકનું મોટા ભાગનું પાચન આંતરડાઓમાં જ થાય છે. એટલે શ્વસન તંત્રનો મુખ્ય અવયવ કયો? ફેફસા. નાક. હા સરજી.
શ્વાસ ક્યાંથી લ્યો છો? નાકમાંથી સરજી. તો ફેફસા ક્યાંથી આયા? પણ સરજી બધું કામ તો અંદર અંતે જવાનું તો ફેફસા આવું તમને કોને કીધું લે? સરજી ભણેલા હતા એટલે કહી દીધું. ટ્યુશનમાં જઈએ છીએ સરજી. ઈમોય ડોળો નહીં ભણવામાં, ખબર પડી ટ્યુશનમાં જો છો ઈમો. ટ્યુશન વાળાએ ખોટું શીખવાડ્યું છે. શ્વસન તંત્રનો મુખ્ય અવયવ નાક. નાક દ્વારા આપણે નહીં લેતા, શ્વાસ તો લઈએ જ છીએ સરજી નાક દ્વારા. તો પછી અમે ખોટું શીખવાડ્યું છે. મોઢા દ્વારા ખોરાક લઈએ છીએ. તો પાચન તંત્રનો મુખ્ય અવયવ મુખ. મુખ આવો મુખ. ના સરજી તમે પકડાઈ ગયા. પેલા અંતરડા ગયો છે મુખ્ય એટલે તમે સરજી પકડાઈ. સાચા છો લે તમે. આંતરડું આવે નાક દ્વારા તો આપણે નાક એ તો માત્ર ને માત્ર એક ઓર્ગન છે, પણ મુખ્ય અવયવ તો ફેફસા છે. ઉત્સર્જન તંત્રનો મુખ્ય અવયવ કઈ દે હેડતા એવું હોય તો કિડની સરજી કિડની. કિડની. મૂત્રપિંડ. કઈ? મૂત્રપિંડ, જેને આપણે કિડની કહીએ છીએ અંગ્રેજીમાં. લેતાણ હૃદયને અંગ્રેજી રુધિરાભિસરણ અથવા તો વહન તંત્રનો મુખ્ય અવયવ કયો છે? હૃદય. તો હૃદયને અંગ્રેજીમાં હાર્ટ કહેવાય, મૂત્રપિંડ અંગ્રેજીમાં કિડની કહેવાય, ફેફસાને અંગ્રેજીમાં શું કહેવાય? લંગ્સ સરજી. લંગ્સ. અને આંતરડાને કોલોન સરજી. કોલોન. ઓકે, ડન, વેરી ગુડ. તો ચેતાતંત્રનો મુખ્ય અવયવ કયો? ચેતાઓ સરજી. ચેતાઓ. જુ નહીં સરજી. ચેતાઓ. ચેતાઓનું બનેલું અંગ કયું? કરોડરજ્જુ. કરોડરજ્જુ. પછી બીજું મગજ. મગજ. કરોડરજ્જુ અને મગજ. પણ એમાં મુખ્ય અવયવ તો કયો છે? મગજ. તો ચેતાતંત્રનો મુખ્ય અવયવ કયો છે? મગજ. એટલે પ્રજનન તંત્રનો મુખ્ય અવયવ કયો? પ્રજનન તંત્રમાં મુખ્ય અવયવમાં નર અને અંડપિંડ અને શુક્રપિંડ. નરમાં શુક્રપિંડ અને માદામાં અંડપિંડ. માદામાં શું છે? અંડપિંડ. તો આ આપણા પ્રકરણની અને આપણા ધોરણ 10 ની આખી બાયોલોજીની ડિઝાઇન છે. બરાબર. હવે એક એક કરી આપણે પોષણની વાત કરીશું, એટલે એમાં પાચન તંત્ર આવશે. ખોરાકને પચાવવા માટે આખા પાચન તંત્રના અવયવો, પાચન નળી વિશે વાત કરીશું. શ્વસન તંત્રની અંદર ફેફસાઓ અને ફેફસા સંબંધી ક્રિયાઓની વાતો જાણીશું. હૃદય અને હૃદયની ક્રિયાઓ વિશે જાણીશું. પછી મૂત્રપિંડ વિશે જાણીશું, કિડની વિશે જાણીશું, કિડનીની અંદરના મૂત્રપિંડ નલિકા વિશે જાણીશું. નિયંત્રણ અને સંકલનમાં ચેતાતંત્રમાં કરોડરજ્જુ અને મગજ વિશે ચાલીશું. કરોડરજ્જુ અને મગજથી થતી વિવિધ ક્રિયાઓ વિશે જાણીશું. અને પ્રજનન તંત્રમાં નર શુક્રપિંડ અને માદા અંડપિંડ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે એકબીજામાં ભળે છે, ફલન થાય છે, નવું ભ્રૂણ બને છે, ગર્ભ બને છે, પ્રસૂતિની પ્રક્રિયા દ્વારા સજીવ માતાના શરીરમાંથી અલગ પડે છે. આ બધી ક્રિયાઓ આપણે ક્રમબદ્ધ શીખીશું. હવે મને થાક લાગ્યો છે, આપણે આટલા વાત અટકાવીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ ની અંદર આપણે પાચન તંત્રની વાત આપણે શરૂ કરીશું. ઓકે, ત્યાં સુધી વાંચતા રહેજો. મનુષ્યના પાચન તંત્રની આકૃતિ ટેક્સ્ટ બુકમાં જોતા આવજો. સરજી કાલે તમે આવવાના કે બહાર જવાના? 2-3 નક્કી દિવસ નહીં, નક્કી નહીં. વાત મળી હતી કે બહાર જવાના હતા. બહાર જવું તો 2-4 દિવસે આવીશ, પણ ત્યાં સુધી વાંચતા રહેજો, રિપીટ કરતા રહેજો. આવીશ નહીં, હું ભૂકા કાઢી નાખીશ પછી.